સાસણ ગીર વિસ્તારમાં હોટેલ અને રિસોર્ટની તપાસ જંગલ બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે રિસોર્ટની તપાસ ચાલી રહી છે। હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ। કાયદેસર અને ગેરકાયદેસર હોટેલ રિસોર્ટની તપાસ તેજ કરાઈ। રેવન્યુ અને વન વિભાગનું સંયુક્ત ચેકિંગ અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ કરાઈ રહ્યું છે। તંત્રની કામગીરીને હોટેલ સંચાલકોએ બિરદાવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં જે ગીર જંગલના બોર્ડર ઉપર આવેલી જે હોટલો રિસોર્ટો છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। જે રીતે જોઈ શકો છો કે તંત્રની જુદી જુદી ટીમો દ્વારા હાલ આ રિસોર્ટની અંદર તપાસ કરવામાં આવી રહી છે। બાંધકામને લઈને તપાસ થઈ રહી છે કે કેટલા જે બાંધકામો કાયદેસર છે અને ગેરકાયદેસર છે। હાઈકોર્ટની ટકોર બાદ હાલ તંત્ર દ્વારા છે તે કામગીરી શરૂ કરાઈ છે। જૂનાગઢની અંદર સૌથી વધુ જે સાસણના જે જંગલ બોર્ડર છે ત્યાં રિસોર્ટો આવેલી છે ને તેને કચ્છના ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટોથી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ। પોલીસે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી ત્રિપુટીને રંગે હાથ પકડી। ત્રણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ડબલ કે 3 ગણા પૈસા આપતા વિડીયો બનાવતા પોલીસે 500 રૂપિયાની 4 અસલી નોટો તથા 24 નકલી બંડલ કબજે કર્યા છે। પોલીસે 4,07,000 નો મુદ્દામાલ પણ કબજે કર્યો। મુખ્ય આરોપી ઈશબ શાહ શેખ ફરાર થયો છે। પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। મનોરંજન બેંકની નકલી નોટો સાથે આરોપીઓ છેતરપિંડી કરતા હતા। રાજકોટમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ટ્રકની ટક્કર લાગતા વીજપોલ તૂટ્યો। વીજપોલ બ્રિજ ઉપર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે। જીવતા વાયર લટક્યા છે। જોખમ હોવા છતાં વીજ તંત્ર દ્વારા વીજપોલ હટાવવાની કામગીરી નથી કરાઈ। લોકો પુલ પર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની હશે તે પણ ગંભીર સવાલ છે। વિસ્તારમાં ઉર્જા બચાવની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ હજારો સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ખાકચોક જેવા વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે। પોરબંદર મહાનગરપાલિકાને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે। શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ કેમ રાખવામાં આવે છે, જેને લઈને પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું કે લાઇટોના સમયના પ્રોગ્રામિંગ પર કામ ચાલી રહ્યું છે। મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે તમામ લાઇટોના ટાઈમિંગ સેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે હવે જોવું રહેશે કે આ લાંબા સમયથી ચાલુ બેદરકારી સામે ક્યારે વાસ્તવિક પગલાં લેવાય છે। પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં જે છે 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ છે। એનો જે લાઇટનો પાવર પર છે આમ પબ્લિક ઉપર આવે છે એનું ભારણ, એટલે આમ પબ્લિકને વેરામાંથી બધેમાંથી એ લાઇટનો પાવરનો જે બિલ આવે એને ભરવું પડે છે। મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક ઇજનેર સાથે ચર્ચા થયા મુજબ એ લોકોને દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે। 1-2 વખત એવો જવાબ મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટની કામગીરી રિપેરિંગની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે। અમારા તરફથી નીચે વિભાગીય કચેરીમાંથી નોટિસ એમને આપવામાં આવેલ છે અને જો કમિશનર સાહેબ જોડે વાત થઈ છે, એમને એવું કીધું છે કે હું સૂચના આપું તો ન થાય તો પછી જો 24 કલાક ચાલુ રહેતી હોય, બિનજરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે। અગાઉ આપણે લગભગ 7:30 વાગે સાંજે ચાલુ થાય અને સવારે 6:30 પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું। અત્યારે શિયાળો શરૂ થયો છે, એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે। ચોમાસાની વિદાય બાદ ગરમી, ગુલાબી ઠંડી અને કમોસમી વરસાદના કારણે 3 ઋતુનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। આના કારણે હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે। અંબાજી અને દાંતા પંથકમાં 7 જેટલા સાદા અને ઝેરી મેલેરિયાના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે, ભરાયેલા પાણીમાં ક્લોરિનેશન અને તાવના દર્દીઓના સ્થળ પર લોહીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે। જોકે તાલુકા આરોગ્ય અધિકારીના મતે આ મેલેરિયાના દર્દીઓ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવ્યા હોવાથી તેનો વ્યાપ ન વધે તે માટે દાંતા તાલુકામાં સર્વે અને સારવારની કામગીરી હાથ ધરાઈ છે।
લોકલ ઇન્ફેક્શન નથી, પરંતુ હિસ્ટ્રી જોતા બાજુના વિસ્તારમાં, બાજુના રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી જે ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાંથી આપણને મળી આવે છે ઇન્ફેક્શન, જે હિસ્ટ્રી જોતા ત્યાંનું ઇન્ફેક્શન છે. આપણે સઘન સર્વેલન્સ કરાયું છે અને સ્પ્રેઇંગની કામગીરી કરાઈ છે, જેથી આપણે આગળ મલેરિયાનો ફેલાવો ના થાય એ માટે અત્યારે ઘરે ઘરે જઈને સર્વેલન્સ ચાલુ છે. રાજકોટ શહેરમાં સરા જાહેર ફાયરિંગ કરનારા આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. રાજકોટમાં 29મી ઓક્ટોબરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેન્ડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે સરા જાહેર જૂની અદાવતના કારણે ફાયરિંગ કરાયું હતું. આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પેન્ડા ગેંગના વધુ 3 આરોપીઓની ધરપકડ કરાઈ, જેનાથી ધરપકડનો કુલ આંકડો 17 પર પહોંચ્યો છે. કુલ આરોપી સમીર ઉર્ફે મુરઘા સહિત અન્ય સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવાયા. રાજપાલ સિંહ જાડેજા અગાઉ કોન્સ્ટેબલની હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. રાજકોટમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માત્ર બસ સ્ટેન્ડ પર જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાન જોવા મળ્યા છે. સિવિલ હોસ્પિટલના અલગ અલગ ગ્રાઉન્ડમાં શ્વાન આંટાફેરા કરતા જોવા મળ્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાનને સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએથી હટાવવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા. તેમ છતાં રાજકોટના સ્થાનિક તંત્ર દ્વારા શ્વાન સિવિલમાંથી હટાવવામાં નથી આવ્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સ્કૂલો તેમજ હોસ્પિટલ, બસ સ્ટેશન સહિતની જે જાહેર જગ્યાઓ હોય છે ત્યાંથી શ્વાનને હટાવવામાં આવે, પરંતુ રાજકોટ જે તંત્ર છે તેમના સુધી કદાચ આ વાતથી જે અજાણ હોય તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે શ્વાન છે તે જોવા મળી રહ્યું છે. શ્વાન છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, અહીંયા અનેક દર્દીઓ છે તે આવતા હોય છે અને આ દર્દીઓ છે કે કેટલાક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે શ્વાન છે તે જે છે દર્દીઓના સગાઓને પણ બચકા ભરી જતા હોય છે. આ ઉપરાંત અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તે ક્યાંક હજુ રાજકોટના તંત્ર જે છે તે તેમના દ્વારા હજી તેમના પર કાર્યવાહી કરવામાં નથી આવી રહી ને એટલા માટે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારો દર્દીઓ આવતા હોય છે, તેમના સગાઓ આવતા હોય છે, અનેક લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. રાજકોટ જે છે દૂર દૂરથી લોકો છે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે હજુ સુધી આ બેદરકારી ક્યાંક જોવા મળી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશનું જે છે પાલન રાજકોટનું તંત્ર ક્યારે કરે છે તે પણ સૌથી મોટો સવાલ છે. માત્ર એક જ જગ્યાએ નહીં, સિવિલ હોસ્પિટલમાં જે છે અલગ અલગ જગ્યાએ શ્વાન જોવા મળતા હોય છે. કોર્ટનો આદેશ છતાં રાજકોટના સેટેલાઇટ બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળ્યા. શહેરના ભાવનગર રોડ પર આવેલા બસ સ્ટેશનમાં શ્વાન નજરે પડ્યા છે. ભાવનગર, અમરેલી સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી બસ સ્ટેશનમાં બસ જતી હોય છે, આવતી હોય છે. બસ સ્ટેશનની અંદર શ્વાન સૂતા હોય એવા દ્રશ્યો સામે આવતા ક્યાંક આદેશનું પાલન ન થતું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા એસટી બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ જે બસ સ્ટેશન છે તે અહીંથી જે છે એ ભાવનગર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં બસ જતી હોય છે. અહીંયા જે છે અત્યારે શ્વાન સૂતા હોય તેવું નજરે પડી રહ્યું છે. રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અહીંયા સામાન્ય રીતે લોકોની અવરજવર મુખ્ય બસ સ્ટેશન કરતાં ક્યાંક ઓછી હોય છે. જોકે આમ છતાં પણ જ્યારે પણ બસો આવતી હોય છે ત્યારે અહીંયા મુસાફરો ચોક્કસ આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક અત્યારે જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે બસ સ્ટેશનમાંથી શ્વાનને હટાવવા માટેની જે આદેશો આપવામાં આવ્યા છે તે અત્યારે અહીંયા જે આદેશોનું પાલન થતું હોય તેવું નજરે નથી પડી રહ્યું. કેમ કે અહીંયા એક નહીં પરંતુ અલગ અલગ 2 શ્વાન છે તે નજરે પડી રહ્યા છે. શ્વાન જે છે એ અત્યારે બસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યા છે. શ્વાન છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. શ્વાનને જે અહીંથી હટાવવાની કામગીરી કરવી જોઈએ ત્યાં ક્યાંક હજુ સુધી ન થયું હોવાનું પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડૂતો માટે સરકારનું ઐતિહાસિક પેકેજ 10,000 કરોડના પેકેજને લઈને ખેડૂતોએ આવકાર આપ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ રાહત પેકેજને વધાવ્યું, સારામાં સારું પેકેજ જાહેર કર્યું તેવી પ્રતિક્રિયા આપી. કોઈ સરકારે આટલું પેકેજ નથી આપ્યું તેવું પણ કહેવું છે ખેડૂતોનું. આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાહત પેકેજ પણ જાહેર કર્યું છે અને બહુ સારામાં સારું પેકેજ જાહેર કર્યું છે. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું અને અમે ખેડૂતે લોકોએ એને હૃદયપૂર્વક બિરદાવ્યું પણ છે. બહુ ઇતિહાસનું
આ પહેલું રાહત પેકેજ છે કે આની પહેલાં કોઈ સરકારે આટલું મોટું રાહત પેકેજ જાહેર કરેલ નથી. સરકારે મોટી રકમ જાહેર કરી છે, અંદાજે 10,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે. તો આ બહુ સારી બાબત કહેવાય. અને ખેડૂત ઘણા બધા જે નુકસાની ગઈ છે ખેડૂતને, એમાં ઘણી બધી રાહત થઈ શકે એમ છે. માવઠાના હિસાબે પાક બધો નિષ્ફળ ગયો છે, પણ સરકારે જે જાહેરાત અત્યારે કરી છે તે ખૂબ સારી કરી છે ને હવે આશા છે કે અમે હવે પગભર થઈ શકશે. વિરોધીઓ પર વરસ્યા છે. ખેડૂતોને સહાય મુદ્દે વિરોધીઓ પર પ્રહાર કર્યા. સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો. મર્યાદાના કારણે ઘણી વખત હું નથી બોલતો. ખેડૂતોને લાભ મળતો હોય અને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું. પ્રજાના વિકાસ માટે નડવાનું બંધ કરો, તેવો આકરો પ્રહાર કર્યા. પહોંચવાની વ્યવસ્થા થશે. હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે. કોઈ કઈ એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે. એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાયું એ તો કોક પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા, બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાયું. બધું ખુલ્લીને મત કેવડાવો, અમારી બધી મર્યાદા છે. અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા એના બદલે દાડમ સમજીને લઈ લેશે? પણ જેના શરીરની અંદર જ આખો પીળીઓ વાગતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને. મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે. એટલું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો. તમે કોઈને આપી ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો. નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે. અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ખેડૂત સહાય અંગે પ્રતિક્રિયા આપી. સાંસદે મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું, સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને આગળ પણ રહેશે. ખેડૂતોની વહારે આવવા માટે આભાર માન્યો. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું. રાહત પેકેજનું સ્વાગત કરાઈ રહ્યું છે. સહાય પેકેજ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. ઢોલ વગાડીને ખેડૂતોએ સહાય પેકેજનું સ્વાગત કર્યું. હર્ષ સંઘવી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં રાહત પેકેજના વધામણા થયા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું. ખેડૂતોએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે. હજી 10 દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના 20 જેટલા તાલુકા માટે 950 કરોડનું પેકેજ, 950 કરોડના પેકેજની જોડે 2500 કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ. થોડા દિવસ પહેલા જ મગફળી, સોયાબીન, ચના ખરીદવા માટે 15,000 કરોડ જેટલાનું. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે, જેને રાજ્યના ખેડૂતો તરફથી આવકારવામાં આવ્યું છે. ખેડૂતો માટે અત્યાર સુધીમાં જાહેર કરાયેલું આ સૌથી મોટું રાહત પેકેજ છે, જેમાં રાજ્યના 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને સહાય ચૂકવાશે. સરકારે કહ્યું કે સંકટમાં ફસાયેલા ખેડૂતોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા રાહત પેકેજમાં ઉદારતા દાખવવામાં આવી છે. પહેલીવાર સર્વેના બદલે માત્ર પંચરોજ કામ કરીને નુકસાનીનું આકલન કરાયું, કારણ કે સર્વેમાં વધુ સમય લાગી શકે એમ હતો. સાથે જ સરકારે પિયત, બિનપિયત કે બાગાયતી પાકના ધારાધોરણ પણ બાજુમાં મૂકીને ખેડૂતોને ત્વરિત મદદ મળે માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
જે 2 હેક્ટરની મર્યાદામાં મળશે. ₹10,000 કરોડના રાહત પેકેજની આ જાહેરાત એટલા માટે કારણ કે ખેડૂત બેઠો થાય, કારણ કે રાજ્યભરના ખેડૂતોને જે નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે તેને વારંવાર ન્યૂઝ 18 ગુજરાતી તમારી સમક્ષ લાવ્યું છે. ખેડૂતની વેદના, ખેડૂતની પીડા, કઈ રીતે નુકસાન થયું, કઈ રીતે ખેતરો તબાહ થયા, પાક બરબાદ થયો, એટલે જ આ 10,000 કરોડના રાહત પેકેજની જરૂરિયાત હતી. સરકારે પણ તમામ માપદંડો બાજુમાં મૂક્યા છે અને ખેડૂત આર્થિક રીતે બેઠો થાય તે માટે પ્રયાસ કર્યા છે.